લોકસભાની ચૂંટણીના મતદાનને આડા હવે ગણતરીના કલાકો છે. એવા સમયે કોંગ્રેસની જૂથબંધી, કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા વિહોણી કોંગ્રેસથી આંતરિક કલહથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય દર્શિતાબેન, રાજુભાઈ, સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર, પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી, રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી છે એવા ખૂબ જ આહિર સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો છે એવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું. સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા, પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે, રવિભાઈ ડાંગર, દિનેશભાઈ મોલિયા, રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે, દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે. એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ 200થી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે. પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે. વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે. ત્યારે પ્રદેશ ભાજપ વતી હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છીએ, ગુજરાત માટેની એમની આ ભાવના, દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપ વતી હૃદયથી આવકારું છું, સ્વાગત કરું છું. હું અશોકભાઈને વિનંતી કરું કે આજની પ્રેસ વાર્તાને એમના પ્રતિભાવ આપે. આજ રોજ જ્યારે મને પ્રદેશ ભાજપ અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ શ્રી ભાઈ શ્રી મુકેશભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ, રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય શ્રી બેન દર્શિતાબેન, ભાઈ પાંગરજી, ધ્રુવભાઈ, આ બધાએ જે રીતે જે ઉમળકાથી મને આજે ભાજપમાં તમે પૂછો એ પહેલાં હું કહી દઉં છું કે ફરીથી આવકાર્યો છું. અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનો આભારી છું. આ તકે મારા મિત્રો જેમણે પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે ચાલુ કરી છે એવા રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ, જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે, રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી ભાઈ રવિ, ભાઈ સાગર, ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે. આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા, દિલીપભાઈ સંઘાણી કે જેમણે મને આ માટે પ્રેરણા આપી, વ્યક્તિગત કોઈની યારે કોઈ વાંધો નથી, પણ જ્યાં સિદ્ધાંતની વાત આવે, જે સિદ્ધાંતની વાત કરીને જે વાતો આપણે ઉપર સુધી રજૂઆતો કરી, એ રજૂઆતોનો જો પ્રતિસાદ ન મળે તો તમે ઉપરથી નીચે સુધી ગમે એની સાથે કરો, બધાની સાથે તકલીફ થાય. કારણ કે જ્યાં સિદ્ધાંત છે અને સિદ્ધાંત આરે બારછોડ કરવામાં હું ક્યારેય માનતો નથી, ત્યાં સુધી તમે મને વ્યક્તિગત ઓળખો છો ત્યાં સુધી. એટલે એ ઇન્દ્રનીલભાઈની ફિકર જ છે કે એણે કાયમ ઘરમાં રહીને જ ઘા કર્યા છે. આટલા સમયથી મેં નથી કીધું, આટલા સમયથી નથી કીધું, હાલની સ્થિતિ વિશે મેં કીધું છે. અને અત્યારે હું એ વાત કહેવા માગું છું કે જે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપી છે, જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે, એ મહાત્મા ગાંધીની જે અવહેલના કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે સ્ટાર પ્રચારકો છે એવો વાણીવિલાસ કરે,
અને છતાં કોંગ્રેસ એને કાંઈ કરી નથી શકતી, કાઢી નથી શકતી. કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈ સારો, સારો ઈ મારો નહીં. અને એ જ્યારે આ ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર, અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે. ભાઈ આમાં કોઈની ગેરંટી હતી? ઇન્દ્રનીલભાઈ આગલે દિવસે જઈને પાછલા દિવસે આવ્યા હતા. ના, એટલે હું તમને જેના વિશે તમે પૂછવા માંગો છો એનો જવાબ આપું છું કે મારો એ તારો ની વાત છે. મારો એ સારો, સારો એ મારો નથી. એ સ્થિતિમાં જે હશે ત્યારે હું ત્યાં નહીં જાઉં. એ તો ઇન્દ્રનીલભાઈને જ ખબર હોય ને, કે પોતે જ સંકળાયેલા છે. ઇન્દ્રનીલભાઈને પોતાને જ ખબર હોય, કારણ કે ઇન્દ્રનીલભાઈ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માગતા હોય તો ધક્કો મારીને મૂકી જાય. ઇન્દ્રનીલભાઈનું ઇન્ટરવ્યુ 7 વાગ્યા પછી લીધું તો આજે ઘટાણે. અમારા મુરબ્બી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જવું, એટલે હાથ પછી લીધું તો એ ગમે એ વાતો કરશે. તેથી મેં કીધું કે જે પરિસ્થિતિ હતી એમાંથી ઉમેદવાર જ્યારે ત્યાં આવ્યા, તમે જે પ્રશ્ન પૂછવા માંગો છો એનો જવાબ આપું છું. ઉમેદવાર વિશે ખુલીને વાત થઈ, ઉમેદવારની હાજરીમાં થઈ, અમારા પ્રદેશના પ્રભારીની હાજરીમાં વાત થઈ. પણ જો એનો અમલ જ ન થવાનો હોય, આજે અહીંયા ભરતભાઈ છે ઉમેદવાર, હમણાં જ અહીંથી ગયા, જો એમની સાથે ચર્ચા પછી જો એનું રિઝલ્ટ 20 દિવસ સુધી ન આવવાનું હોય તો જૂથવાદ છે એ નક્કી છે. એમાં ક્યાં નવી વાત છે? મારે કોઈના નામ દઈને મોટો નથી કરવો, તમે મારા કરતાં વિશેષ જાણો છો. કોંગ્રેસ તો કાયમ તૂટવાની છે હવે, કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે, મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો ઈ સારો, સારો ઈ મારો નહીં. એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ તૂટતી રહેવાની છે અને તૂટશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.